દક્ષિણ ગુજરાતમાં ટ્રાવેલ અને પર્યટન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે અને રોજગારી નવી તકોનું સર્જન કરવાના હેતુથી દક્ષિણ ગુજરાત ટ્રાવેલ એસોસિએશન દ્વારા સુરતમાં 2 દિવસ દક્ષિણ ગુજરાત ટ્રાવેલ ફેરનું આયોજન કરાયું. આ એક્સપો 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ એક્સપો દ્વારા આગામી દિવાળીના તહેવારો પહેલાં પ્રવાસીઓને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજના ઉત્તમ વિકલ્પો પૂરા પાડશે. સાથે ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયિકો પૈકીને પ્લેટફોર્મ પર બિઝનેસ નેટવર્કિંગની સુવર્ણ તક મળશે. SITF 2026ના માધ્યમથી દક્ષિણ ગુજરાતમાં ટ્રાવેલ પ્રોફેશનલ્સ અને પ્રવાસીઓને એક જ છત નીચે વિવિધ સ્થાનિક આંતરરાષ્ટ્રીય પ્રવાસન વિકલ્પો અને સેવાઓને પૂરી પાડવા એક સફળ અને સાર્થક પ્રયાસ થઈ રહ્યા છે. નમસ્તે સર, આપ આ ટ્રાવેલ ફેરમાં આજે અહીંયા ઉદ્ઘાટન પર પધાર્યા છો, આપને કેવો અનુભવ છે? વિશ્વની અંદર અનેક નવા પરિવર્તન આવી રહ્યા છે. પહેલાં પ્રવાસ કરવો હોય તો ભારતના કોઈ સ્થળ શોધતા હતા. વૈચારિક માનસિકતા બદલાઈ છે. આધુનિક ટેકનોલોજીનો જમાનો છે. પરિણામે હવે આખું વિશ્વ પ્રવાસ કરવું હોય તો લોકોની અપેક્ષા આખા વિશ્વમાં અનેક દેશોમાં જવાની હોય છે. પરિણામે એક ટુરિસ્ટ એની પાસે હવે જવા માટે વિશ્વના અનેક દેશો અને આજે જોવા જઈએ તો આર્થિક રીતે અર્થતંત્ર વિશ્વના કેટલાક દેશોનું અર્થતંત્ર તો માત્ર ને માત્ર ટુરિઝમ પર નભે છે. તો ત્યારે જે સુખી સંપન્ન લોકો જે છે અને જે લોકો પોતે પ્રવાસ કરવા ઈચ્છે છે એવા લોકો એની પ્રાયોરિટી રહે છે. દર વર્ષે 2 વર્ષે વિશ્વના અનેક દેશમાં ટ્રાવેલ કરવું, ફરવા જવું. તો ત્યારે આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એ ખૂબ મોટું અત્યારે નામના કાઢી છે. ટુરિઝમ એ દરેક દેશનું હવે એક અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે બહુ જરૂરી બન્યું છે. તો ત્યારે સમગ્ર વિશ્વની અંદર, ભારતની અંદર ટ્રાવેલ કરવું હોય તો આ પ્રકારના એક્સપો, આ પ્રકારનું જે ટ્રાવેલ ફેર એ ખૂબ અગત્યનું છે. જેને કારણે બધી માહિતી મળતી હોય છે. જેને કારણે પ્રવાસ આપણો આખરે તો એ ટુરિસ્ટનો પ્રવાસ વિના વિઘ્ને અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય છે. તો મૂળભૂત રીતે એનો મૂળ ઈરાદો તો જે કસ્ટમર જે છે, જે પ્રવાસ કરનાર વ્યક્તિ છે, એને અનેક પ્રકારની સુવિધા મળે અને અનેક પ્રકારનો એને સાધન સગવડતા મળી રહે અને એનો સમયનો સદુપયોગ થાય. અને એ માટે આવા તમામ જે ટ્રાવેલ એજન્ટ હોય કે ટ્રાવેલના રિટેલિંગ કામ કરતો હોય, આ બધાના માટે આ એક્સપો ખૂબ અનિવાર્ય છે. સર, આ એક્સપોઝિશન ઘણા વર્ષોથી કરી રહ્યો છે, એ લોકોના કામના કેવી રીતે વિધાવશો? દિવસે દિવસે મેં કહ્યું તેમ પ્રવાસ કરનારની સંખ્યા વધતી જાય છે. પહેલાં એક જમાનો એવો હતો કે ભારતના અમુક સ્થળે ઊટી હોય કે શિમલા હોય જતા હતા. પરંતુ આજે એવું નથી. આજે અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને અનેક દેશોમાં, દુબઈ, થાઈલેન્ડ બધા જતા હોય છે. તો જેમ જેમ લોકોની પણ રુચિ વધે છે તેમ તેમ આ ઇન્ડસ્ટ્રીની પણ અનિવાર્યતા વધે છે. સાઉથ ગુજરાત ટ્રાવેલ એજન્ટ એસોસિએશન સાટાની રચના નાના સાઉથ ગુજરાતની અંદર જે નાના ટ્રાવેલ એજન્ટો છે એમને સુવિધા મળે, એમને પડતી મુશ્કેલીઓ દૂર થાય એના માટે 2016ની અંદર રચના થઈ. સાટાનું આ 11મું વર્ષ ચાલે છે અને છેલ્લા 6 વર્ષથી અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ. STF એટલા માટે છે કે આ એરિયાના નાના એજન્ટોને દૂર સુધી જવું પડતું હતું. હોટેલિયર સાથે કે DMC સાથે કોન્ટેક્ટ કરવા માટે એમણે લાંબા એરિયામાં ટ્રાવેલ કરવું પડતું હતું. એ જોઈને એવો વિચાર આવ્યો કે અહીંયા આપણે કેમ સુરતમાં ના કરી શકીએ. સુરતમાં પણ સારા વેન્યુ સારા છે અને અમને દરેક DMC કે હોટેલિયરનો સપોર્ટ મળ્યો. 18માં પહેલું એક્ઝિબિશન થયું, વચ્ચે કોવિડ થોડું તકલીફ થઈ ગઈ, પણ પાછું અગેન રીશેડ્યુલ થઈને છેલ્લા 2 વર્ષથી ઇન્ડોરમાં બહુ સારી રીતે લાસ્ટ ટાઈમ 190+ સ્ટોલ હતા.
લોકોની થોડી ડિમાન્ડ એવી હતી કે અમને સ્પેસિયસ જોઈએ છે. આ વર્ષે અમે 155ની ઉપર સ્ટોલ છે અને છેલ્લા 10 દિવસ પહેલાંથી એક્ઝિબિશન્સ એબ્સોલ્યુટલી સોલ્ડ આઉટ હતું. સુરતના લોકોને સ્પેસિફિક આનો શું લાભ થશે? પર્ટિક્યુલર સુરતના લોકોને એટલા માટે લાભ થશે કે આના માટે સુરતના ટ્રાવેલ એજન્ટે દૂર જવું પડતું હતું અને એક્સપેન્સ થતા હતા. આફ્ટર ઓલ દરેક એક્સપેન્સ બિઝનેસ પર જ આવતા હોય છે. તો જેટલું અમારી પાસે ચીપ એન્ડ બેસ્ટ પેકેજો આવી રહ્યા છે એટલે અમે પાસ કરશું. બીજો હેતુ એ પણ છે કે સુરતની જનરલ પબ્લિકને પણ સુરતના ટ્રાવેલ એજન્ટો, દક્ષિણ ગુજરાતના પબ્લિકને દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ એજન્ટો જે અંતરિયાળ વિસ્તારોમાં બી સ્થપાયેલા છે એ લોકો સરસ મજાના સારા સપ્લાયર્સને મળી શકે. કારણ કે આજે તમે જેટલા સપ્લાયર્સ જોયો છો બધા B2B પેન ઇન્ડિયા સપ્લાયર્સ છે. ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક બધાના માંધાતા અને આમ કહેવાય કે સિકંદરો છે કે જે લોકો અહીં આવીને ટ્રાવેલ એજન્ટ્સની સાથે મળીને સારા કાર્ય કરી શકે, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું પ્રવાસ લોકોના આયોજનમાં સહકાર આપી શકે. અંતમાં સુરત શહેરના લોકોને શું મેસેજ પાઠવો? સુરત શહેરના લોકોને અમે એટલું કહીશું કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એક સરસ મજાનો પાયો છે આપણા ભારતની ઇકોનોમીને આગળ કરવા માટે. તો સૌથી પહેલી વસ્તુ ફરો અને સાથે મોજ કરો. સાહેબ, એની સાથે એક મેસેજ એ પણ અમે લોકોને પાસ ઓન કરવા માંગીએ છીએ કે આજે આ ઇન્ડસ્ટ્રી એવા લોકોના આત્માને એક્ઝેક્ટલી એન્ડ યુઝર જે લોકો છે એ ઓનલાઈન અને અલગ અનનોન ટ્રાવેલ એજન્ટ્સના ફ્રોડથી દર વર્ષે આવા કેસો સિઝન્સમાં આવતા હોય છે. તો અમે આ પ્લેટફોર્મથી લોકોને એવું કહેવા માંગીએ છીએ કે તમે પહેલાં એ જે તે એજન્સી પાસે જાઓ છો તો એ કોઈ એસોસિએશનમાં મેમ્બર છે, એમની પાસે GST છે, એમની પોતાની શોપ છે કે કેટલા લાંબા ટાઈમથી એ વર્કિંગમાં છે, એમનું ઓથેન્ટિકેટેડ એમના રિવ્યૂઝ એ ચેક કરે. જ્યારે ઓનલાઈન આપ કામ કરો છો તો ઓનલાઈન ભલે સસ્તું મળશે, આફ્ટર ઓલ એમાં હિડન ચાર્જીસ હોય છે, એમાં સર્વિસ નથી મળતી. હમણાં એવું ચાલી રહ્યું છે કે દરેક ઓનલાઈન પોર્ટલો કે લો કોસ્ટ જે ઓપરેટરો છે એ વર્ચ્યુઅલ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. એવું વર્ચ્યુઅલ મેનેજમેન્ટ પણ હિલ એરિયા, હિમાલયા જ્યાં છે કે જ્યાં સાવધાન હિલ એરિયા છે ત્યાં ફોન ઇઝીલી લાગતા નથી. અથવા તો તમે જ્યારે ફરવા નીકળો છો ત્યારે 10 થી 15 મિનિટ હાથમાં ફોન લઈને બેસવું પડે છે. તો આ પ્લેટફોર્મથી અમે એવું લોકો સુધી મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પ્લીઝ જે તે એજન્ટને જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે એ જુઓ કે એનું ઓથેન્ટિકેશન્સ કેટલું છે, એ કયા એસોસિએશનથી કામ કરે છે, અને ખાતરી પણ આપીએ છીએ કે અમારા એસોસિએશનમાંથી જો તમે કામકાજ કર્યું છે અને કોઈ જગ્યાએ તમને અન્યાય થયો છે તો અમારા પ્લેટફોર્મ પર સુધી અમને પહોંચાડો અને અમે એને પૂરતો ન્યાય કરીશું. તો અહીંયા છું. મારું નામ મિનેશ નાયક છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ સાટાનો હું પ્રેસિડેન્ટ છું. આ એક્ઝિબિશન આપણે 10 અને 11 ઓગસ્ટ માટે 2 દિવસ માટે કર્યું છે, જ્યાં વર્લ્ડથી પૂરા ગ્લોબલી સપ્લાયર્સ આવ્યા છે. વિયેતનામ કશે બી ઓલ ઓવર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બધા સપ્લાયર્સ આવ્યા છે. અને અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ લોકલ ટ્રાવેલ એજન્ટ્સને કે જે તે કરીને એ લોકોએ બહાર જઈને કોઈને મળવાની જરૂર નહીં પડે. એ લોકોને બધાને કનેક્ટ કરીને એ લોકોનું કામ સરળ થાય અને સારામાં સારી ડીલ મળે એ લોકોને, અને એ લોકો થકી આપણી સુરતની પ્રજાને મળે. STF જનરલી આખા વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરતી હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? STF એક વેન્ચર છે સાટાનું, જે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ છે. STF એટલે સાઉથ ગુજરાત ટ્રેડ ફેર. આપણું આ 5મું વર્ઝન છે. દર વર્ષે આપણે એક વખત કરીએ છીએ. એને દર વખતે આપણે B2C અને B2B બંને કરતા હોઈએ છીએ. આ વખતે B2B કર્યું છે, ફક્ત B2B કર્યું છે. B2B કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણીવાર એવું થાય છે કે લોકો જે ટ્રાવેલ એજન્ટ, અમે નાના જે અમારા ટ્રાવેલ એજન્ટ છે અમે લોકો છીએ, એ લોકોએ બહારની ટૂર કરવી હોય તો સપ્લાયર શોધવાની જરૂર પડે કે કોની પાસે બુકિંગ કરાવી અને એવું બધું. કે કશે બી ઉત્તરાખંડ છે કે પછી કેરલા છે, ક્યાં પછી સિંગાપુર, મલેશિયા, ઇજિપ્ત, ટર્કી બધે. તો એ લોકો જે બી સપ્લાયર્સ છે આપણે એ લોકોને એક ગ્રાઉન્ડ પર અહીંયા લઈને આવ્યા છે, જેથી કરીને આપણા સુરત અને આજુબાજુના ટ્રાવેલ એજન્ટો એ લોકો જોડે ડાયરેક્ટ મુલાકાત કરીને સારામાં સારી ડીલ લઈ શકે. ઘણા વર્ષોથી આપણા એક્ઝિબિશનો કરી રહ્યા છે, એનાથી લોકોને અને તમારા ટ્રાવેલ એજન્ટોને શું ફાયદો થાય? ફાયદો એ છે કે અત્યારે હવે સમજો કે બે ત્રણ મહિનામાં દિવાળી આવશે, એટલે સારામાં સારી ડીલ લોકો પાસે પહોંચી શકે. અને એક સર્વિસ એટલે અહીંયા જેટલા લોકો બહારથી આવે છે એટલે ટ્રસ્ટવર્ધી લોકો છે, બધા ટ્રસ્ટેડ અને વેરીફાઈડ લોકો છે. એટલે શું
કસ્ટમર પણ જ્યારે બહાર ફરવા જાય તો એ લોકોને પણ બધી સર્વિસીસ ને એ બધું સરસ રીતે મળે ને ઓછામાં ઓછા ભાવમાં મળે એટલા માટે. સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવવા માંગો છો? મેસેજ એટલું પાઠવવા માંગીએ છીએ કે જે ટ્રાવેલ એજન્ટો છે એ લોકો જોડે બુકિંગ કરાવે, ઓનલાઈન ને એટલું બધું ભરોસો ને એટલું બધું, કારણ કે ઓનલાઈનમાં પોસ્ટ બુકિંગ સર્વિસીસ ઓછી મળે છે અને નાના નાના ટ્રાવેલ એજન્ટ તમારી પાસે 24 કલાક તમને સર્વિસને ફોન ઉપાડીને બધી વાતો બી કરી શકે. એટલે ટ્રાવેલ એજન્ટ થકી બુકિંગ કરાવે તો એ લોકોને ફાયદો જ છે અને સસ્તું બી મળે છે. લોકો માટેનો એક પ્રશ્ન, ઘણી વખત ફ્રોડના કેસો ઘણા થતા હોય છે, તો લોકોએ શું સાવચેતી માટે ધ્યાન રાખવું? લોકોને એટલું જાણવું જોઈએ કે એક વસ્તુ તમે 4 જગ્યાએ પૂછો છો, એક વસ્તુ 20,000ની મળતી હોય, તે જ વસ્તુ કોઈ માણસ 10,000માં આપતો હોય તો એ શક્ય છે જ નહીં. તો એવા લોકોથી એ સાવચેત રાખે.